સમાચારમાં વાત કરીએ તો વસો તાલુકાના પીજ ગામમાં ગ્રામજનો ગંદકીથી પરેશાન છે। જી હા, ગામની મધ્યમાં આવેલો વાવ ચકલા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। દૂધની ડેરી પાસે ઠેર ઠેર ગંદકી તથા ઇંગ્લિશ દારૂની બોટલો તથા દેશી દારૂની પોટલીઓ પણ મળી આવી છે। દૂધની ડેરી પાસે ખુલ્લી ડીપી અને ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરોથી પણ લોકોને જોખમ જોવા મળી રહ્યું છે। ગામમાં પાણીની ટાંકીમાં સાફ સફાઈના અભાવે લોકોને મળી રહ્યું છે ગંદુ પાણી। અગાઉ પીજ ગામને મળી ચૂક્યો છે સ્વચ્છતાનો એવોર્ડ। પીજ ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરતા છતાં પણ ગંદકીની ઠેરની ઠેર જ છે। પંચાયતમાં સરપંચ હાજર ન રહેતા હોવાનું ગ્રામજનોનો આક્ષેપ જોવા મળી રહ્યો છે। ઇંગ્લિશ દારૂ તથા દેશી દારૂનું ગામમાં ધૂમ વેચાણ થતો હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે। શું નામ છે વડીલ આપનું? ચંદ્રકાંત રહેવાસી ક્યાં ના છો? ચંદ્રકાંતભાઈ, અત્યારે પીજ ગ્રામ પંચાયત તરફથી સાફ સફાઈની કેવી વ્યવસ્થા છે? હાવેણા વાળા હાવેણો માં જાય ખરા, પણ ગટારો સાફ કરતા જ નહીં અને પાણી ભરાય છે। અને બીજું શું કે ગટર એટલે એટલી બધી ગંધાય છે કે કહેવાની વાત જ નહીં। બીજું આ ગાયો આવે છે, ગાયોના પોદરા પડે એ વારતો નહીં, એવું બધું કરતા નહીં કામકાજ। ડેરીમાં લોકો દૂધ લેવા આવે છે ત્યારે એમને તકલીફ પડે છે શું? એટલે પૂછકારીએ તો પાછળ પેશાબ ખાનું એવું બનાવી દો ઓપન, તે પાણીને જેમ દોરતા હોય એમ પેશાબ કરીને બાવણી બહારનો પેશાબ બહાર આવે ત્યાં તો ઊભું ના રહેવાય। અને આ પંચાયતવાળા માણસો કામ સફાઈ કરે વાવના ચકલામાં, એ બધો તે રમદા ફરા સુધીનો બધો કચરો લઈને આપણી ડેરી પાછળ તળાવની ધારમાં નાખી દે। એટલે આરામ કોઈને ખાલી કપડાં ધોવા તો કોઈ જતું નહીં, પણ એટલી સ્વચ્છતા રાખતા જ નહીં આગળ। આજે દારૂની બોટલો ને કોથરીઓ પડી છે કેમનું શું છે? એ રાતના પાણીના બધા દારૂ પીવે, ડેરીવાળા પીવે, કોથરીઓ બધી ડેરીની જ છે। અને જે પીતા હોય તો ઘેર પીતા હોય, ડેરીમાં જે કર્મચારીઓ હોય એ જ પીવે છે અને બારીએથી પાછળ નાખી દે છે। વાઘરાનું કહી દો આપણે ખુલ્લે આમ વાઘરા દારૂ અમારે ત્યાં પુષ્કળ વેચાય છે, ખુલ્લે આમ જાય છે ને આવે છે પીજ ગ્રામ પંચાયતને? હા, દેશ સફાઈમાં તો સફાઈ તો થતી નથી ગ્રામ આદર્શ પંચાયત? કામ બનાવ્યું પાછું આદર્શ। આ બાબતે પંચાયતને કોઈ રજૂઆત કે કશું કર્યું છે ખરું તમે લોકો? શું કહેવાનું, એ તો બધું કોન્તારે કાઢી નાખે બધા। આ તો બધા કુંભકરણો છે। કોઈ જો તારા અહીંના ચૂંટેલા સભ્યો એની દરકાર રાખતા જ નહીં કે મારા વોર્ડમાં કેમનું વરે, મારા વોર્ડમાં શું થયું, એ કોઈ જાતનું કશું રાખતા જ નહીં। બસ આ જ છે। શું નામ વડીલ આપનું? ઘનશ્યામભાઈ પટેલ, ક્યાંના છો રહેવાસી? અહીંના પીજના જ। ઘનશ્યામભાઈ, અત્યારે પીજ ગ્રામ પંચાયત બાબતે તમે શું કહેવા માંગો છો? સફાઈ નહીં થતી જોઈએ એવી, અને પીજ ગ્રામ પંચાયતને એવોર્ડ આલ્યો, કશો અર્થ નહીં એનો। કેમ સાફ સફાઈ થતી નથી? પંચાયત સફાઈ કરતું નથી? પંચાયત નહીં કરતી બરાબર। ડેરીઓને દેખાય એવું જ છે ને, ડેરી પાસે તો ઊભું ના રહેવાય એવું છે। દૂધ લેવા આવે છે લોકોને શું તકલીફ બહુ પડે છે? તકલીફ છે। પેલું પેશાબખાનું બનાવવાનું બેંકે પૈસા આલ્યા છે, પણ હજુ આ ડેરીએ પૈસા આલ્યા છે, પણ પેશાબખાનું જ નહીં બન્યું। અને લોકો જે પેશાબ કરે છે ને રેલો બહાર આવે છે દૂધ લેવા આવે તો ગાડી। અને પંચાયત આ બાબતે કોઈ ધ્યાન આપે છે કોઈ ખરું? ધ્યાન જ નહીં આવતી। એટલે બેંકે પૈસા આલ્યા છે પેશાબખાનું બનાવવા, અને આ બાબતે કચરો સાફ કરવા માટે કોઈ આવે છે સાફ સફાઈ કરવા માટે? આવે છે પણ જેવું તેવું કરીને જતા રહે, જોઈએ એવું નહીં કરતા। ગંદકી રહે છે જ ગામમાં? ગંદકી રહે છે। શું નામ છે વડીલ આપનું? અરવિંદભાઈ પટેલ। ક્યાંના છો તમે રહેવાસી? શું તકલીફ શું છે પીજ ગ્રામમાં? શું છે પીજ ગામમાં તકલીફ એ છે કે આ બાજુનો વિસ્તારમાં કોઈ સભ્ય છે નહીં અને સરપંચ નથી। કયો વિસ્તાર છે? આ બાવ ચકલા બાજુ આખો એ આખા પાસા સુધી કોઈ પણ જાતનું કશું કામ થતું નથી। અને તમે ગંદકી જુઓ તો ઢગલા દારૂની બોટલો, દારૂની કોથળીઓ ડેરી પાછળ, ડેરીવાળા પણ કોઈ સાફ કરાવતા નથી। એમને પોતાને ત્યાં ઊભું રહેવાનું, પણ એક સાફ નહીં કરાવતા। પંચાયતો બિલકુલ છે જ નહીં, સરપંચ નથી, નહીં ડેપ્યુટી સરપંચ નથી, કોઈ આવતું નહીં, કશું નહીં। સરપંચ બેસતા નથી પંચાયતમાં? બિલકુલ એ તો કોને ખબર આવે કે ના આવે, કોઈ ખબર જ નથી। અમારા વિસ્તારમાં તો બિલકુલ
એ લોકોએ ખાલી 2 જોડ પકડેલા છે, પંચાયત ચાવી ભાગો અને મહાદેવવાળો બસ. બીજે કંઈ કામ થતું છે જ નહીં. આ ડેરી જે ડેરી વિસ્તાર છે એમાં કોઈ સાફ સફાઈ થતી જ નથી કશું જ અત્યારે. નહીં, બિલકુલ નહીં. આપણે બસ પાણીનો આરો આખો પૂરી ગાલ્યો છે, માટી બધી ઉજળીને ગમે ત્યાં નાખે છે આ લોકો. તો કોઈ જોવાવાળું જ નથી. અને તમારી શું માંગણી છે? હા, તો આદર્શ ગામનું બિરદું પાછું લઈ લેવું જોઈએ આ લોકો પાસેથી. આપી છે ને કદાચ મહાધામાં, હા, પાછું લઈ લેવું જોઈએ. પીજ ગ્રામ પંચાયત આટલું સંપન્ન છતાં જો સફાઈ ના થાય તો આગળ શું કાર્યવાહી થવી જોઈએ? કશું નહીં, આંદોલન કરવું પડે, બીજું શું. તો પછી એમને મારવા પડે. આ બાબતે કોઈને રજૂઆત કશું કરી છે ખરી આપણે પંચાયત બાદ? રજૂઆત કોણ? આપણું સોંભે તો રજૂઆત કરે ને કોઈ. શું નામ વડીલ આપનું? ઘનશ્યામભાઈ પટેલ, ક્યાંના જો રહેવાસી? અહીંના પીજના જ. ઘનશ્યામભાઈ, અત્યારે પીજ ગ્રામ પંચાયત બાબતે તમે શું કહેવા માંગો છો? સફાઈ નહીં થતી જોઈએ એવી. અને પીજ ગ્રામ પંચાયતને એવોર્ડ આલ્યો, કશો અર્થ નહીં એનો. કેમ સાફ સફાઈ થતી નથી? પંચાયત સફાઈ કરતું નથી? પંચાયત નહીં કરતી બરાબર. એ લોકોને દેખાય એવું જ છે ને, ડેરી પાસે તો ઊભું ના રહેવાય એવું છે. દૂધ લેવા આવે છે લોકોને શું તકલીફ બહુ પડે છે? તકલીફ છે. પેલું પેશાબખાનું બનાવવાનું બેંકે પૈસા આલ્યા છે, પણ હજુ આ ડેરીએ પૈસા આલ્યા છે, પણ પેશાબખાનું જ નહીં બન્યું. અને લોકો જે પેશાબ કરે છે ને એ લોકો બહાર આવે છે દૂધ લેવા આવે તો ગાડી. અને પંચાયત આ બાબતે કોઈ ધ્યાન આપે છે કોઈ ખરું? ધ્યાન જ નહીં આવતી. એટલે બેંકે પૈસા આલ્યા છે પેશાબખાનું બનાવવા. અને આ બાબતે કચરો સાફ કરવા માટે કોઈ આવે છે સાફ સફાઈ કરવા માટે? આવે છે પણ જેવું તેવું કરીને જતા રહે. જોઈએ એવું નહીં કરતા. ગંદકી રહે છે જ ગામમાં. ગંદકી રહે છે. શું નામ છે વડીલ આપનું? અરવિંદભાઈ પટેલ. ક્યાંના જો તમે રહેવા છો? શું તકલીફ શું છે પીજ ગ્રામમાં? શું છે? પીજ ગામમાં તકલીફ એ છે કે આ બાજુનો વિસ્તારમાં કોઈ સભ્ય છે નહીં અને સરપંચ નથી. કયો વિસ્તાર છે? આ બાવ ચકલા બાજુ આખો એ આથડા પાસા સુધી કોઈ પણ જાતનું કશું કામ થતું નથી. અને તમે ગંદકી જુઓ તો ઢગલા દારૂની બોટલો, દારૂની કોથળીઓ ડેરી પાછળ. ડેરીવાળાએ પણ કોઈ સાફ કરાવતા નથી. એમને પોતાને ત્યાં ઊભું રહેવાનું, એક સાફ નહીં કરાવતા. પંચાયત તો બિલકુલ છે જ નહીં. નહીં સરપંચ નથી, નહીં ડેપ્યુટી સરપંચ નથી, કોઈ આવતું નહીં, કશું જ નહીં. સરપંચ બેસતા નથી પંચાયતમાં? બિલકુલ એ તો કોને ખબર આવે કે ના આવે, અમારા વિસ્તારમાં તો બિલકુલ એ લોકોએ ખાલી 2 જોડ પકડેલા છે, પંચાયત ચાવી ભાગો અને મહાદેવવાળો બસ. બીજે કંઈ કામ થતું છે જ નહીં. આ ડેરી જે ડેરી વિસ્તાર છે એમાં કોઈ સાફ સફાઈ થતી જ નથી કશું જ અત્યારે? નહીં, બિલકુલ નહીં. આપણે બસ પાણીનો આરો આખો પૂરી ગાલ્યો છે, માટી બધી ઉજળીને ગમે ત્યાં નાખે છે આ લોકો. તો કોઈ જોવાવાળું જ નથી. અને તમારી શું માંગણી છે? હા, તો આદર્શ ગામનું બિરદું પાછું લઈ લેવું જોઈએ આ લોકો પાસેથી. આપી છે ને કદાચ મહાધામાં, હા, પાછું લઈ લેવું જોઈએ. પીજ ગ્રામ પંચાયત આટલું સંપન્ન છતાં જો સફાઈ ના થાય તો આગળ શું કાર્યવાહી થવી જોઈએ? કશું નહીં, આંદોલન કરવું પડે, બીજું શું. તો પછી એમને મારવા પડે. આ બાબતે કોઈને રજૂઆત કશું કરી છે ખરી આપણે પંચાયત બાદ? રજૂઆત કોણ? આપણું સોંભે તો રજૂઆત કરે ને કોઈ. શું નામ છે વડીલ આપનું? ચંદ્રકાંત રહેવાસી ક્યાંના છો? પીજના. ચંદ્રકાંતભાઈ, અત્યારે પીજ ગ્રામ પંચાયત તરફથી સાફ સફાઈની કેવી વ્યવસ્થા છે? હાવેણાવાળા હાવેણો માં જ જાય ખરા, પણ ગટરો સાફ કરતા જ નહીં. અને પાણી ભરાય છે. દારૂ જે કરતું, દારૂ જે અને બીજું શું કે ગટર એટલે એટલી બધી ગંધાય છે કે કહેવાની વાત જ નહીં. બીજું આ ગાયો આવે છે, ગાયોના પોદરા પડે એ વારતો નહીં. એવું બધું કરતા નહીં કામકાજ. ડેરીમાં લોકો દૂધ લેવા આવે છે ત્યારે એમને તકલીફ પડે છે શું? એટલે પૂછકરીએ તો પાછળ પેશાબખાનું એવું બનાવી દો ઓપન. તે પાણીને જેમ દોરતા હોય એમ પેશાબ કરીને બાવણી બહારનો પેશાબ બહાર આવે ત્યાં તો ઊભું ના રહેવાય. અને આ પંચાયતવાળા માણસો કામ સફાઈ કરે વાવના ચકલામાં, એ બધો ઠેઠ રમદા પરા સુધીનો બધો કચરો લઈને આપણી ડેરી પાછળ તળાવની ધારમાં નાખી દે. એટલે આરામ કોઈને ખાલી કપડાં ધોવા તો કોઈ જતું નહીં, પણ એટલી સ્વચ્છતા રાખતા જ નહીં આગળ. આજે દારૂની બોટલો ને કોથળીઓ પડી છે એ કેમનું શું છે? એ રાતના પાણીના બધા દારૂ પીવે, ડેરીવાળા ડેરીવાળા પીવે. કોથળીઓ બધી ડેરીની જ છે.
અને જે પીતા હોય એ તો ઘેર પીતા હોય. ડેરીમાં જે કર્મચારી હોય એ જ પીવે છે અને બારીએથી પાછળ નાખી દે છે. વાઘરાનું કહી દો આપણે ખુલ્લે આમ વાઘરો અને દારૂ અમારે ત્યાં પુષ્કર વેચાય છે. ખુલ્લે આમ ખુલ્લે આમ જાય છે ને આવે છે. શું નામ છે વડીલ આપનું? જયંતિભાઈ જયંતિભાઈ, આપ ક્યાંના છો, રહેવાસી, અને શું સમસ્યાઓ છે? પીજ સફાઈ થતી નથી બરાબર. પછી આગળ કેમનું છે? સફાઈમાં કેમ, કોણ પંચાયત સફાઈ કરતું નથી? ના, કઈ જગ્યાએ સફાઈ નથી થતી ગામમાં? આજે આ ચોતરી નહીં થઈ, આરો બધું ગંદુ છે, આ જો ટોકી પાછળ બધું ગંદુ છે, ટોકી રિપેર કરવાની છે એ થતી નહીં. કચરો બધો સાફ સફાઈ જે પંચાયત કરે છે, સરકારે પૈસા ફાળવ્યા છે, તે છતાં કેમ સાફ સફાઈ નથી થતી? બેદરકારી. કચ્છી યોજના. છે પ્રીજ ગ્રામ પંચાયતને. હા, બે સફાઈમાં તો સફાઈ તો થતી નથી ગ્રામ આદર્શ પંચાયત. ગામ બનાવ્યું પાછું. હમ. આદર્શ આ બાબતે પંચાયતને કોઈ રજૂઆત કે કશું કર્યું છે ખરું તમે એટલે લોકો? શું કહેવાનું, એ તો બધું કોન્ટરે કાઢી નાખે છે બધા. આ તો બધા કુંભકરણો છે. કોઈ જો તારા અહીંના ચૂંટેલા સભ્યો એની દરકાર રાખતા જ નહીં કે મારા વોર્ડમાં કેમનું વરે, મારા વોર્ડમાં શું થયું, એ કોઈ જાતનું કશું રાખતા જ નહીં. સરકાર જ